નમસ્કાર. તો આજે આપણે કોડ બનાવવાની છીએ કે કઈ રીતે આપણે ફિબોનાકી સિરીઝ બનાવી શકીએ પ્રોગ્રામનો યુઝ કરીને સીમાં. તો ફિબોનાકી સિરીઝ એટલે એમાં શું હોય કે જે સૌથી પહેલાં બે નંબર હોય 0 અને 1, છેલ્લા બે નંબર હોય 0 અને 1, એનો સરવાળો થશે અને એ નંબર જે સરવાળો થશે એ સિરીઝમાં જોડાઈ જશે. એટલે સૌથી પહેલાં 0 અને 1 હશે, તેનો સરવાળો થશે તો 1 થશે, તો 1 સિરીઝમાં એન્ડમાં એ બની જશે, એડ થઈ જશે. પછી 1 + 1 એટલે છેલ્લા બે કયા થયા 1 અને 1 થયા, તો એનો સરવાળો થશે 2, એ 2 સિરીઝમાં એડ થઈ જશે. પછી છેલ્લા બે કયા 1 અને 2, તો એનો સરવાળો થશે 3 અને એ 3 સિરીઝમાં એડ થઈ જશે. આ રીતે સિરીઝ ચાલતી રહેશે. તો આજે આપણે સિરીઝ કઈ રીતે બનાવી શકીએ એ આપણે આજે જોઈશું. તો આજે આપણે એરેનો યુઝ કરવાનો છે. તો આપણે જોઈએ કઈ રીતે એરે બનાવી શકીએ. સૌથી પહેલાં આપણે લાઇબ્રેરી કોલ કરી દઈએ, include stdio.h. મેઇન ફંક્શન બનાવી દઈએ. હવે આપણે યુઝર જોડેથી લઈશું કે એને કેટલી લાંબી સિરીઝ જોઈએ છે, કે એ સિરીઝમાં કેટલા નંબર હોવા જોઈએ. જેમ કે આપણે આ સિરીઝ છે એમાં 7 નંબર છે, તો એના 7 નંબરની જોઈતી હશે તો આવી પ્રિન્ટ થશે. જેને 3 નંબરની સિરીઝ જોઈતી હશે તો ખાલી 0, 1, 1 આટલી જ પ્રિન્ટ થશે. અને જો વધારે 10ની 12ની એ રીતે એને કેટલી લાંબી સિરીઝ જોઈએ છે એ પ્રમાણે આપણે એને આઉટપુટ આપીશું. તો સૌથી પહેલાં આપણે એ વેલ્યુ સ્ટોર કરવા માટે આપણે એક ઇન્ટીજર વેરિયેબલ બનાવી દઈએ n. પછી printf enter how long series how બરાબર. સ્કેનફ કરીશું એટલે યુઝર જે વેલ્યુ નાખશે અહીંયાથી સ્ટોર થશે. અહીંયા ઇન્ટીજર છે એટલે %d એન્ડ n. એન્ડ એટલે એને એડ્રેસ મળશે કે ક્યાં સ્ટોર કરવાની છે એ વેલ્યુ, એના માટે એન્ડ. અને પછી હવે કરીશું આપણે એરે બનાવીશું. એરે શું હોય કે જેમ કે મેં આ એરે બનાવ્યો બરાબર, ઇન્ટ arr અને n. તો આ શું છે એરે શું હોય કે જે આપણે જે ડેટા ટાઈપનો આપણે એરે બનાવ્યો છે એ ખાલી એ ડેટા ટાઈપની જ વેલ્યુ સ્ટોર કરી શકશે, એકથી વધારે સ્ટોર કરી શકશે. કારણ કે આપણે જો ઇન્ટ એનમાં ખાલી આપણે એક જ વેલ્યુ સ્ટોર કરી શકીએ, પણ એરેમાં શું આપણે એ જે ડેટા ટાઈપનો હોય એ ડેટા ટાઈપની આપણે ઘણી બધી વેલ્યુ સ્ટોર કરી શકીએ. અને એ સાઇઝ આપણે આ બ્રેકેટમાં આપવાની, જે સ્ક્વેર બ્રેકેટ છે એમાં. એટલે મેં અહીંયા n સાઇઝ આલી. તો આમાં કેટલી વેલ્યુ સ્ટોર થઈ શકશે? n વેલ્યુ સ્ટોર થઈ શકશે. એટલે કે જે યુઝરે જેટલી વેલ્યુ નાખી હશે, જેટલી લાંબી સિરીઝ જોઈતી હશે એટલી એ વેલ્યુ આ એરેમાં સ્ટોર થઈ શકશે. જો હું અહીંયા 10 લખું તો આ શું કરશે? 10 વેલ્યુ સ્ટોર કરી શકશે ઇન્ટીજર ટાઈપની. અને 10 વેલ્યુ આમાં ઇન્ડેક્સ હશે. ERR અહીંયા મેં બનાવી દીધી. હવે અહીંયા મેં ERR 0 કરીને અહીંયા મેં 3 આપી દીધી. તો શું થશે? જે 0 ઇન્ડેક્સ હશે એમાં 3 સ્ટોર થઈ જશે. એરેમાં ઇન્ડેક્સ 1થી ચાલુ નહીં થાય, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 એ રીતે નહીં થાય. એ 0 ઇન્ડેક્સ ચાલુ થશે. 0, 1, 2, 3, 4, 5, 6 એ કરીને 9 સુધી જશે. અહીંયા આપણે લખીશું 10 એટલે 10 વેલ્યુ સ્ટોર થશે, પણ ઇન્ડેક્સ 0થી ચાલુ થશે એની. એ રીતે ચાલશે બરાબર. એટલે આમાં આપણે ઇન્ટીજરનું બનાવીશું તો ઇન્ટીજર ડેટા ટાઈપ સ્ટોર કરશે. જો ફ્લોટ બનાવીશું તો ફ્લોટની વેલ્યુ સ્ટોર કરશે. એ રીતે કેરેક્ટરની હશે તો કેરેક્ટરની. તો આપણે અહીંયા n સાઇઝનું એરે બનાવી દઈશું. હવે જો યુઝરે ખાલી એક જ નાખી હશે વેલ્યુ અહીંયા એનમાં, કે
કે એને ખાલી એક જ નંબર જોઈએ છે ફિબોનાકી સિરીઝનો, તો આપણે કઈ રીતે કરીશું? કારણ કે એમાં તો આપણે 0 હશે, તો આપણે એક વેરિયેબલ બનાવી દઈએ ઇન્ટ એ, એમાં આપણે 0 કરીશું. કારણ કે મેં અહીંયા 0 કેમ આપી દીધી? કારણ કે એના આપણને 2 વેરિયેબલ તો જોશે જ, જો બી અને 1, કારણ કે એના વગર આપણે આગળની સિરીઝ બનાવી નહીં શકીએ. એટલે આપણે સૌથી પહેલાં શરૂઆતની 2 વેલ્યુ તો લેવી જ પડશે સમ કરવા માટે. એટલે આપણે એ 2 વેલ્યુ લઈ લીધી. પણ જો હવે યુઝરે કીધું કે મારે ખાલી એક જ વેલ્યુ જોઈએ, તો આપણે સીધું પ્રિન્ટ કરાવી દેવું પડશે. કારણ કે વાઇલ લૂપમાં તો એ જશે નહીં, તો ભાઈ કંઈ પ્રિન્ટ જ નહીં થાય. એટલે આપણે આગળ લૂપ બનાવીશું વાઇલ લૂપ. એટલે આપણે અહીંયા સૌથી પહેલાં શું કરીશું? ઇફ n is equal to one, બરાબર, તો શું થશે? પ્રિન્ટ પર્સન્ટેજ. આપણે એક કામ કરીએ, આ વેલ્યુ એ એરેમાં સ્ટોર કરી દઈએ એટલે આપણને પ્રેક્ટિસ પણ થઈ જાય. તો અહીંયા શું કરીશું આપણે? ERR 0, એટલે જે પહેલી સિરીઝની જે પહેલી વેલ્યુ હશે એ શું હશે? 0. એટલે આપણે અહીંયા 0 સ્ટોર કરી દઈએ અને ERR 1, એટલે બીજી વેલ્યુ શું આવે સિરીઝમાં? 1, એટલે આપણે એમાં 1 સ્ટોર કરી દઈએ. ખબર પડે? 0 અને 1 એટલે પહેલી 2 વેલ્યુ, એટલે એરેની પણ જે પહેલી 2 વેલ્યુઝ હશે એ 0 અને 1 હશે. તો અહીંયા પર્સન્ટેજ ડી ERR 0 અને ઇફ n is equal to 2, તો printf percentage d comma percentage d ERR 0 અને ERR 1, બરાબર. એટલે આમાં બંને વેલ્યુ થઈ જશે પ્રિન્ટ 0 અને 1 બંને. હવે આપણે એના માટે જોઈએ કે જો એને વધારે નાખી હશે કે મારે 10 નંબર જોઈએ છે સિરીઝના, તો આપણે કઈ રીતે કરી શકીએ? તો આપણે એક કાઉન્ટ નામનું ઇન્ટીજર બનાવી દઈશું વેરિયેબલ, જેની વેલ્યુ આપણે 2 આપીશું. કારણ કે પહેલાંથી આપણે 2 વેલ્યુ તો અંદર સ્ટોર કરાવી દીધી છે એરેમાં, એટલે એની તો કંઈ એને ફરી 0 આપીશું તો ભાવ વધારે મગજમારી થશે. કારણ કે હવે આપણે 0 કાઉન્ટ કરવું પડશે અને છેલ્લા 2 માઇનસ કરવા પડશે. એના કરતાં શરૂઆતથી જ આપણે અહીંયા 2 આપી દઈએ તો આપણને સરળ રહેશે. તો હવે વાઇલ લૂપ બનાવીએ આપણે. વાઇલ કાઉન્ટ ઇઝ લેસ ધેન ઇક્વલ ટુ n, એટલે જ્યાર સુધી n જેટલું નહીં થાય ત્યાર સુધી આ લૂપ ચાલશે. તો અહીંયા શું થશે? જે a છે ERR 0, ERR 1, જે છેલ્લી 2 વેલ્યુ હોય એ આપણે પ્રિન્ટ કરાવીશું. તો અહીંયા શું કરાવીશું આપણે? કાઉન્ટ 2, બરાબર. અહીંયા જોજો કાઉન્ટ ઇઝ ઇક્વલ ટુ 2, તો આપણે શું કરીશું? જે કાઉન્ટ છે અને એરેની વેલ્યુ એ જોડે જોડે ચાલી દઈએ. તમે જુઓ હવે ERR 2ની વેલ્યુ અત્યારે ખાલી હશે, અંદર કંઈ નહીં હોય, અને કાઉન્ટ પણ 2 હોય. એટલે આપણે અહીંયા શું કરાવીશું? ERR કાઉન્ટ, એટલે અહીંયા કાઉન્ટની જગ્યાએ શું હશે? 2 હશે. અને આપણે વેલ્યુ પણ ત્યાં સ્ટોર કરવાની છે, કારણ કે હવે 2નો જ નંબર સ્ટોર કરવા માટેનો. તો આપણે એ રીતે કાઉન્ટ જોડે જોડે ચાલી રહ્યું છે એરેની જોડે જોડે. એટલે જ્યાં એરે ખાલી હશે એ જ કાઉન્ટની વેલ્યુ હશે. એ કાંઈ ઇન્ડેક્સ ઉપર વેલ્યુ નથી અને એ જ વેલ્યુ કાઉન્ટની હશે. તો આપણે એ રીતે લૂપ ચલાવવામાં સરળતા રહેશે. એટલે આપણે અહીંયા કાઉન્ટ લીધું છે, બરાબર. ખબર પડી ગઈ આપણે કાઉન્ટ કેમ લીધો. અને એમાં આપણે શું સ્ટોર કરીશું? ERR કાઉન્ટ -1, એટલે એરેની જે અત્યારે કાઉન્ટ છે એની પહેલાંનું 2 - 1, એટલે 1ની વેલ્યુ પ્લસ ERR કાઉન્ટ -2. તો ખબર પડી? કાઉન્ટ -1 1,
અને કાઉન્ટ -2 એટલે 0. એટલે અહીંયા ગમે તે વેલ્યુ છે. જો અહીંયા કાઉન્ટ = 3 હશે તો અહીંયા 3 હશે, 3 - 1 2 અને 3 - 2 1. એટલે એ બે વેલ્યુનો સરવાળો એ આમાં સ્ટોર થશે. બરાબર, એટલે એ રીતે ચાલતું જ રહેશે. હવે જ્યારે એ n થશે એટલે n - 1 અને n - 2 એટલે એ રીતે સરવાળો થતો રહેશે અને એ સ્ટોર થતો રહેશે એરેમાં. બરાબર, હવે આપણે શું કરીએ? હવે આપણે એક ફોર લૂપ ચલાવીશું પ્રિન્ટ કરવા માટે. ખબર પડી? હવે આપણે જે આખો એરે સ્ટોર થઈ ગયો, આખો લૂપ ખતમ થઈ ગયો. હવે આપણે એ એરેના પ્રિન્ટ કરવા માટે આપણે એક લૂપ ચલાવવું પડશે. કારણ કે આપણે આ રીતે તો ખાલી એક વેલ્યુ સ્ટોર કરવા જઈશું, આ રીતે પ્રિન્ટ કરવા જઈશું તો બહુ કેટલી બધી પ્રિન્ટની સ્ટેટમેન્ટ આપવા પડશે. એના કરતાં આપણે જો ફટાફટ શો કરવા હોય તો આપણે ફોર લૂપ બનાવી લઈશું. તો અહીંયા આપણે એક ઇન્ટ i બનાવી દઈએ જે ટ્રાવર્સ કરશે, જે ફરાવશે વેલ્યુને. ફોર i = 0, i <= n, i++. તો અહીંયા શું કરીશું? printf %d err i. એટલે જે err iમાં જે વેલ્યુ હશે એ ઇન્ડેક્સની વેલ્યુ પ્રિન્ટ થશે. ઇન્ડેક્સ એટલે જે અહીંયા મેં 0 છે તો આ 0 ઇન્ડેક્સ કહેવાય એરેની, એ રીતે. બરાબર, અને અહીંયા <n કેમ આપ્યું? કારણ કે એરે 0થી ચાલુ થાય અને અહીંયા વેલ્યુ જેને 10 નાખી હશે તો આપણે 10 સુધી નહીં, આપણે ખાલી 9 સુધી ફેરવીશું. બરાબર, ખબર પડી? એટલે આપણે ચેક કરી લઈએ. અહીંયા આઈડી નહીં આવે, if આવશે. ઓકે, કંઈ લોચા પડ્યા? જોઈએ શું લોચા પડ્યા. જો આપણે અહીંયા કાઉન્ટ ++ કરવાનું તો ભૂલી જ ગયા. કાઉન્ટ કે વાઇલ લૂપ ચાલશે કે ત્યાં ફોર લૂપ થોડી ના તે ચાલે જશે. અહીંયા કાઉન્ટ ++ આપવું પડશે, કંઈ થશે જ નહીં. જો હવે ચેક કરી લઈએ ને કે લોચા ના આવે. 0 1 0 + 1 1 1 + 1 2 1 + 2 3 3 + 2 5 5 + 3 8 8 + 5 13 13 13 ના 8 21 અને 21 ના 13 34. બરાબર, થઈ ગઈ. કેટલી વેલ્યુ પ્રિન્ટ થઈ? 1 2 3 4 5 6 7 8 9 10 થઈ ગઈ ને વેલ્યુ પ્રિન્ટ. તો આ રીતે. અને અહીંયા છેલ્લે એટલું અલ્પવિરામ આવતું હતું તો અહીંયા આપણે એન્ડ પ્રિન્ટ કરાવી દઈએ. બરાબર, હા, જો આપણે 1 હશે તો શું આવશે? 0 0 એન્ડ. અહીંયા 0 0 કેમ આવ્યું એ આપણે જોઈ લઈએ. 0 પ્રિન્ટ થયું. બરાબર, હા. જો આપણે હવે આ કન્ડિશન લખવાની પણ કદાચ જરૂર નથી, આપણે ચેક કરી લઈએ. જો આ તો એકદમ ખતરનાક કોડ બની ગયો. હવે જો એને 1 નાખ્યું હશે તો આ કન્ડિશનમાં તો એ જશે જ નહીં. કાઉન્ટ 2 <= 1 તો ખોટું પડી જશે, તો આમાં જશે જ નહીં. એટલે અહીંયા સીધું સ્કીપ કરીને અહીંયા આવી જશે. અને અહીંયા શું થશે? અહીંયા i = 0 લખવાની પણ કંઈ જરૂર નહીં. તો અહીંયા શું થશે? અહીંયા 0 હશે અને અહીંયા 1 હશે એટલે એક વાર લૂપ ચાલશે અને એ જે વેલ્યુ આપણે અહીંયા સ્ટોર કરાવી હતી એ અહીંયા પ્રિન્ટ થઈ જશે. તો થઈ ગયું. આ તો સારું થઈ ગયું. તો આની કંઈ જરૂરત નથી, આપણે વગર કામનું લખ્યું. જો 1 આપણે 2 માટે પણ ચેક કરી લઈએ. 2 બરાબર. 7 માટે જોઈ લઈએ. જો ના સેમ થઈ ગયું. તો આપણે ફિબોનાકી સિરીઝ તૈયાર.
તો ખબર પડી ગઈ. ત્યાં આપણે કંઈ જરૂર જ નહીં. આપણે સૌથી પહેલાં આ બે તો સ્ટોર કરાવવું જ પડશે, કારણ કે આપણે એ બે નંબરનો સરવાળો કરીશું તો જ આપણને આગળની વેલ્યુ બનશે. જો આપણે આ બે વેલ્યુ જ નહીં લઈએ તો આપણે સરવાળો કોનું કરાવીશું? એના માટે સૌથી પહેલાં જે પહેલી બે વેલ્યુ તો લેવી જ પડશે, બરાબર. અને કાઉન્ટ આપણે 2 કેમ લીધું? કારણ કે આ બે વેલ્યુ સ્ટોર કરી દીધી, એટલે 0 અને 1નું તો પહેલી ઓલરેડી સ્ટોર છે, તો એના માટે આપણે કાઉન્ટ પહેલાંથી 2 લીધો. અને એરેમાં યાદ રાખજો કે 0 ઇન્ડેક્સ ચાલુ થશે, 1થી નહીં થાય, એટલે અહીંયા 2 લીધો. ને કે આમ તો તમને લાગશે કે અહીંયા 3 લેવો જોઈએ, કારણ કે બે વેલ્યુ સ્ટોર હતો, ત્રીજાનો સ્ટોર નંબર આવે, પણ એરેમાં 0થી ચાલુ થાય, એટલે 0 1 અને પછી 2, બરાબર. અને આમાં શું હોય? આપણે ફિબોનાકી સિરીઝમાં છેલ્લી બે વેલ્યુ લઈએ, એટલે અહીંયા શું કર્યું? કાઉન્ટ -1 એટલે એની આગળની વેલ્યુ, અને -2 એટલે એની આગળની વેલ્યુ, એટલે એ બેનો સરવાળો કરાવીશું અને એ કાઉન્ટમાં સ્ટોર કરીશું. એટલે અહીંયા જે હશે નંબર એમાં આપણે સ્ટોર કરીશું ઇન્ડેક્સ ઉપર. અને કાઉન્ટ +1 આ કરવાનું ભૂલતા નહીં, કે મારે જેવું થશે. અને આપણે ફોર લૂપનો પ્રિન્ટ કરવા હોય તો આપણે આખું લૂપ ચલાવીશું. આપણે એ રીતે પણ કરી શકીએ કે પ્રિન્ટ %t ARR0, પછી ફરી નવું લખીશું ARR1 ARR2, એ રીતે પણ થઈ શકે. પણ એ રીતે બહુ લાંબી લાઈનો થઈ જાય, અને જો એને 100 નાખી તો તમે 100 લખવા બેસો તો એના માટે ઓટોમેટિકલી ફોર લૂપમાં પ્રિન્ટ થઈ જાય. એના માટે પેલામાં 100 લાઈનો થાય, અહીંયા તમે ખાલી 3 લાઈનમાં પ્રિન્ટ કરાવી શકો, બરાબર. ખબર પડી ગઈ? તો આ થઈ ગયું કોડ, બરાબર. એકવાર ફરી આઉટપુટ જોવે તો જોઈ લો. જો અહીંયા 9. હવે આપણે કંઈ મોટી વેલ્યુ નાખવી હોય તો મોટી પણ નાખી જોઈએ. જો 20, જો કેટલી મોટી વેલ્યુ થઈ જાય, 41 81. તમે ચેક કરી લેજો કરવું હોય તો, બરાબર. ખબર પડી ગઈ ને? ચલો, ધન્યવાદ.